તો અમદાવાદમાં એએમસી સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ થયો, જ્યાં હોસ્પિટલના પૂર્વ ડીન મનીષ પટેલ સહિતના તબીબોએ નિયમો નેવે મૂકી અને ટ્રાયલ કર્યા. તબીબોની મિલીભગતથી દર્દીઓ પર દવાઓનું ટ્રાયલ થતું હતું. તો ગરીબ દર્દીઓ પર ટ્રાયલ કરી અને કરોડો રૂપિયા કમાતા હતા તબીબો, જ્યાં દર્દીઓ પર ટ્રાયલ કરનારા 8 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિજિલન્સની તપાસને આધારે ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ ડોક્ટર દેવાંગ રાણા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારે ટ્રાયલ કરવા માટે મળેલા કરોડો રૂપિયા તબીબોએ પરિવાર કે પરિચિતોના બેંક એકાઉન્ટમાં જમા કર્યા છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ થઈ ગયો છે નિવૃત્ત, જ્યાં ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ બાબતે NHL મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ, વિજિલન્સ ડાયરેક્ટર સહિતની વિજિલન્સ તપાસ ટીમ બનાવાઈ હતી અને જેમાં પ્રાથમિક અહેવાલની અંદર ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એએમસીની સંકલન સમિતિની બેઠકની અંદર પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે રજૂઆત કરી. ઇમરાન ખેડાવાલાએ કમિશનરને રજૂઆત કરતા કહ્યું કે દર્દીઓ પર દવાનું પરીક્ષણ ખૂબ જ મોટી બેદરકારી છે. ઇમરાન ખેડાવાલાએ માંગ કરી કે દોષિત ડોક્ટરો સામે FIR કરવામાં આવે અને NHL મેડિકલ કોલેજના ડીન અને તપાસ કમિટીના સભ્યએ આ મુદ્દે કહ્યું કે ટ્રાયલ બાબતના ડોક્યુમેન્ટ વીએસ હોસ્પિટલ પાસેથી માંગવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોએ ટ્રાયલ બાબતે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ન કર્યા અને જે બાદ કંપનીઓના સાઇટ મેનેજિંગ ઓફિસરનો કોન્ટેક્ટ કરી અને તેમની પાસેથી મળેલા ડોક્યુમેન્ટના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે 2021થી આ ટ્રાયલ ચાલતું હતું અને 57થી વધુ કંપનીઓએ દવાઓનું ટ્રાયલ કર્યું છે. 500 જેટલા દર્દીઓ પર દવાઓનું ટ્રાયલ કરવામાં આવ્યું અને એટલું જ નહીં, ટ્રાયલ કરનાર કંપનીઓમાં કેટલીક ઇન્ટરનેશનલ કંપનીઓ પણ હતી. ટ્રાયલમાં વીએસ હોસ્પિટલને આશરે 1 કરોડનું નુકસાન ગયું હોવાનું પ્રાથમિક તારણ છે અને 2021થી SVP હોસ્પિટલ બન્યા બાદ વીએસ હોસ્પિટલની એથિક્સ કમિટી જ નથી જોવા મળી અને તેવામાં ડોક્ટરોએ ટ્રાયલ માટે એએમસીની મેટ સંચાલિત હોસ્પિટલની એથિક્સ કમિટી બનાવવાને બદલે બહારની ખાનગી એથિક્સ કમિટી પાસેથી ટ્રાયલ માટે મંજૂરી લઈ અને ટ્રાયલ કરી હોવાનું પણ સામે આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પર પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડૉક્ટરના ટાઈપ થતા. એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને અને એના પર ડાયરેક્ટ રીતે એને પર પરીક્ષણ થતું હતું. કમિશનર તરફથી પણ મને ખાતરી આપવામાં આવી કે અત્યારે જે પ્રમાણે અમારા પાસે જે માહિતી હતી અને જે ડૉક્ટરોને આજે અમે સસ્પેન્ડ કર્યા છે એના અંદર જે કસૂરવાર હશે મેં કે એમના સામે તમારે FIR કરવી જોઈએ. ક્લિનિકલ ટ્રાયલ એ ટેકનિકલ સબ્જેક્ટ હોય. NHL મેડિકલ કોલેજના ડીન મેડમ છે, એમના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી. એમાં એક ડૉક્ટરને સસ્પેન્ડ કરવાના, બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન આગળ લેવાના અને સિવાયના પણ જે પણ અંદર જણાવેલા હતા, જેમની અંદર ભૂમિકા જણાવી હતી અને પ્રાથમિક તબક્કામાં જે પણ જણાઈ છે એના બાબતે એક સક્ષમ કક્ષાએ એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક તો આ તપાસ આગળ ચાલે કારણ કે તપાસ હજુ અધૂરી છે અને બીજો કે જેની સામે જેટલા એવિડન્સ મળે છે એ બેઝ ઉપર એમની સામેની કાર્યવાહી ચાલુ થઈ જાય એટલે એ કાર્યવાહી માટેના ઓર્ડર્સ કરેલા છે. હવે અમે જે તપાસ કરી એમાં સૌથી પહેલાં તો અમે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જોડે ડોક્યુમેન્ટ્સ માંગ્યા કે ભાઈ બધા એગ્રીમેન્ટ્સ આપો તમે જે બી કંઈ થયા હોય. અને એકવાર નહીં, મેં ડીન થ્રુ માંગ્યા, ડાયરેક્ટર થ્રુ માંગ્યા, 2-3 વાર માંગ્યા, પણ એ લોકો પ્રોડ્યુસ નહોતા પ્રોડ્યુસ થઈ શકતા. પછી નેક્સ્ટ સ્ટેપમાં અમે જે SMOs હતા એમનો કોન્ટેક્ટ કર્યો, જે અમારા માટે બહારના માણસ છે, જે અમારી સાઇટ મેનેજિંગ ઓફિસર જે કંપનીવાળા મૂકે. તો અમે જે તે SMOsને કોન્ટેક્ટ કર્યો અને એમની પાસેથી અમને જે પણ કંઈ મળે આ રિપોર્ટ્સ એનું અમે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે. એવું હોય છે કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં એટલું ટ્રાયલનો વર્ક છે તો એટલા પોતાના એથિક્સ કમિટી હોવા જરૂરી છે. હોસ્પિટલની
પોતાની ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી જે આપણે કહીએ છીએ હા તો આ હતી નહીં ત્યાં, અને બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી હતી, એમાંથી એપ્રુવલ બરાબર લીધું છે. જે કમિશનર સાહેબને કીધું કે પહેલા વીએસ આપણા કોર્પોરેશનના અંડરમાં જ હતા, પછી આપણા એનએચએલમાં અંડરમાં હતા. એનએચએલ અત્યારે એસપીમાં જોડાયેલા છે,